તો ફેસિલિટી મકાન બનાવે છો ભાઈ લોકોના પૈસે દેવના એક મકાન બનાવી છે હું આપણું કામ તો કરી પણ ગમે પણ સરપંચ ખરો યાર અરે લાભા મેરી નાક માળા ઉગારો ઉગારો હાય 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 હું મકાન બનાવે છે લાલભા ઓ લાલભા તમે યાર જગું પડે દીધું મકાન મકાન સુકું બકું જગું લાવી દીધું છે બેહો બેહો ભલે રોડ નહીં બનાવ્યા પણ તમે તમારું તો કરી નાખ્યું ભૂલભા ચમ આવું બોલો છે ખરાબ ખરાબ ખરું તો કેવું પડે બોલો બીજું શાંતિ બહુ શાંતિ બિલકુલ દયા ચમ આવું પડી કે હેડો મારા એટલું મુહૂર્ત કરવાનું છે તમે આવશો કે શેનું મકાન છે કઈ એ તો અમે આવજો તારે ખબર પડશે એવું છે આ આપો તો જો તમે મને ચૂંટ્યો છે બરાબર બરોબર મારે હાર જ કામ કરવાનું તમે મુહૂર્તમાં બોલાવવાનું ચમ ના આવું મૂકે હા મારે તો જેનું છોકરું બોલાવ તો અહીં જવું પડે સરપંચ બન્યો છું પણ લાલભા ગામમાં તમે વાયકા હારી હો ભાઈ એટલે જ કહું છું અને આવીને આવી વાયકા રહ્યું અમે તો ભગવાન પ્રાર્થના કરીએ છીએ ને તમે આ જીવન સરપંચમાં તમે ઉકળીએ એવું કેવું છું હું તો તમારા બધાના આશીર્વાદ લાલભા મને બધો બોલતો તો ઓછું જીવ તતરાજી હતું એવું છે કશો હતો નહીં હો તે ચેલા વાગે આવો કેટલા વાગે સહી કયો એટલે મને હવે અલગોડ મુહૂર્ત તો તમે બપોર 12 વાગે મુહૂર્ત થતો આવી એવું છે તો હું પાળી બાલીને થોડી સહયોગ કરીને એક ભાઈ આપણા તો મને સહયોગ કરી પછી તો આવી જાઉં બરાબર આવજો પણ હા બરાબર ને ચા બાપા હક પછી હું ઢીલું ટેસ્ટ રાખું અત્યારે ઘેર કોઈ હું એકલો જ છું બધું ભાઈ તો જ છે બરાબર તો પાણી મંગાવું ના પાણી તો નહીં પીવું પાણી તો પીને જ આવે પેલા બનાવે છે ને ઓહો મિનરલ પાણીનું વોટરનું નહીં બનાવે પેસો પીવી છે પાણી જબર હાથે પીવી છે હું બરાબર બસ હા કે શામ હું તો બહુ પીવી તો પાણી આપો કેશોભાઈ ખરા ને ઓહો તબલજી હા જબર તબલો કાઢો ભાઈ એવું ભજન ભાઈ હા તો તારા ગુરભા મારે થોડું કામકાજ છે લખવાનું છે થોડું બરાબર અને કદાચ પાણી પીવો તો મંગાવો ના પાણી તો નહીં પીવું હા પણ ભાઈ પાણી હા તો પાણી પી ભલે તમે ઘર ના બનાવ્યો તમે પોતાનો ઘર બનાવ્યો અને ભલે તમે ગામમાં રોડ નહીં બનાવ્યા તમે મકાન તો જબર થોડી બંધ થશે ભલે ગામમાં કશું નહીં પણ તમે સોફા એક નંબર લાવ્યો મહેમાન બેઠો તો લાવો આખી જિંદગી બેના ગામના અમે તો ગામના લૂંટીને બધું બનાવીએ અમારે તો કશું નહોતું એ તો ગામમાં પ્રશંસા કરું છું તમારી બધાને દયા આવું બીજું હા એ બરાબર હા પીઓ તમે કેવા છો મને ખબર હા બરાબર હું તો સારું જ છું સરપંચ ખરું પડી જાય આમાં તો આવું પીઓ ઓફિસમાં રહેવાનું ને હા કાર તો કાઠા વાળી જ લાગે હા તો તમે રહો મારું થોડું કોમ છે સહયોગ સારું હું એ જો ગોમબા બે બીજા 4-5 જણ બોલાવું ને કશું વાતો નહીં હા આવજો પણ ભૂલતા નહીં હો ને હા હેરો જય માતાજી જય પછી લે આ છોકરો ઉતરો ઉતરો ચડજો છો ઉપર તે પડશો તો વાગશે ઉતરો ને તો ઉતરી જા ને આમ જવું ને નાખો દાર બલ જા પછી બે તમારે કદી ઓદરો હારો હા લાવ તલાટી સાહેબને ફોન તો કરું હલો હલો તલાટી સાહેબ હેલો હા શું કરો છો બેઠા છે ઘરે હા હું કહું છું હા આપણે ભૂલભાત હાલ આવ્યા હતા મારા ઘરે બરાબર હા તો એમને કોઈક મુહૂર્ત કરવાનું છે તે કીધું છે બરાબર તો સવારે જવાનું છે બોલો આવીશ કેટલા વાગે આવશો તમે 8 વાગે એવું ને હા તો ચોક્કસ આવી જજો બરાબર જરૂર એ હા હો હારું આપણી તો નોમના વધી જાય ભાઈ હો આપણો સરપંચ બાકી એવું પડે હો આપણું લોકો મોનસ હા ભલે ગોમનું કરી નાખ્યું હશે બરાબર ભાઈ બધા ગરીબોને શું ખબર પડે આપણે બાકી આમ ઘર-બાર બનાવી દીધું ટકોરા જેવું તલાટી સાહેબને તો વાત થઈ ગઈ હવે ડેપ્યુટી સરપંચને વાત કરી દઉં હેલો હેલો હા બોલો લાભા
હું કરો છો ડેપ્યુટી સરપંચ? બેઠે છે બસ શાંતિ ઘરમાં. આપણા રાજમાં તો મજા છે નહીં? મજા. હા બાકી આમ લેન નો લાડવા છે તું હું કહું છું. બોલો. આપણે ભૂલભા હતા બરાબર અત્યારે હાલ મારા ઘરે. તો પછી છે ને આપણે સવારે એમના ઘરે જવાનું છે, મુહૂર્ત છે કંઈકનું, પણ મને ખબર નહીં હાનું મુહૂર્ત છે બરાબર. પૂછ્યું નતું તમે? ના નહીં પૂછ્યું, એમને કીધું નહીં બરાબર. એટલે તમે સવારે આવી જજો, એટલે આપણે બધા ભેગા થઈને 4-5 સભ્યો તલાટી સાહેબે આવવાના છે, તમે આવજો, હું પણ આવવાનો છું અને ગામના. હા એ તો ભાઈ નંબરના બોક્સમાં જોજો, ચોખટ કરાવજો. શું? ઓય યાર ચોખટ પછી જોજો હો મારો લોચા ના પડી યાર. સરપંચ હું સરપંચ છું. આ વાત સાચી તમારી પણ આપણી નોમના સહુ વાત કરો તાન. એ તો ઉકેલાનું મુહૂર્ત કરાવો છે જોજો બા. એ જોજો હો આપણે હું સરપંચ યાર, આપણો નો સવાલ છે મારા. એ વાત સાચી છે બરાબર. જવું તાનું પડે. એ હા હા જય માતાજી હો. જય માતાજી. એ હા બધાનો ફોન થઈ ગયા અને આપણે ડેલિકેટ અમારા સક્રીબેનને વાત કરવાની છે અમારે. ચલો એમને ફોન લગાવી દઉં બરાબર. રિંગ જાય છે તો ખરી. हेलो હા હલો. बोलो सरपंच साहेब અરે બેન શું કરો છો તમે? अतारे रोटली કરવા બેઠી છું. તો હું કહું છું આ બોલો ને. આપણે સવારે આપણે પેલા ભૂરભા ખરા ને એમના ઘરે મુહૂર્ત કરવા જવાનું છે બરાબર. હા બરોબર. તો તલાટી સાહેબ પણ આવવાના છે, ડેપ્યુટી સરપંચ પણ આવવાના છે, સભ્યો પણ બધા આવવાના છે. તો તમે ખાલી રહી જતા તો તમને પણ કહી દીધું કોઈ છકરીબેનને ફોન કરીને કહી દેવા દે તો એ આવે તો સારું લાગે ભૂરભાના ઘરે. પણ મારા તો કાલે બહુ કોમ છે, મીટિંગમાં જવાનું છે. અરે ગમે તે કરીને તમે ખાલી 10 થી 15 મિનિટ કાઢો એમ. પણ લાભા તો મારા ઇમરજન્સી અર્જન્ટ જવા જેવું છે એટલે મને હાથથી તમે તાર કલ્લે હોતો ને તમે કીધું. હું કહું છું છકરીબેન બોલો. તમને છે ને થોડું આપી દઈશ બરાબર. મુહૂર્તમાં જે આવવાનું છે પણ તમે ખાલી હાજરી આપો. કેવું આમ લાલભા સરપંચ આમ લાગવા જો કે ના ઈઓને આટલી લાયકાત છે તેમ ડેલિકેટ ને બેલિકેટ આવશે બધા એટલે આમ જેટલી લાયકાત હશે હા સરપંચની. આ તમારી વાત સાચી પણ મારા થોડું કોમ છે, બહાર જવાનું છે એટલે તમે જેવ છો તમે કીધું એટલે તમારો આભાર. હું ખોટું નહીં લગાડું. તમે તાર જઈ આવો. અરે શકરીબેન થોડું મારો મુશ્કેલનો સવાલ છે શકરીબેન. આ તમારો મુશ્કેલ સવાલ તો મારી ઇજ્જતનો સવાલ છે યાર. આપણો કે આપણો સમજી જવાનું હોય તમારા મારા તો. હા તો કશું વાંધો નહીં. હાલો ચલો જય માતાજી હો. જય માતાજી જય રામાપી. જય રામાપી. જો શકરીબેન તો છૂટી પડે કશું વાત નહીં. ચલો હારું ચલો હવે ગામમાં રોડ બને છે મારા કરોલ ગામમાં. તેમાં ઓટો બોટો મારી આવું. સિમેન્ટ બિમેન્ટ ચેમનો નાખી સિમેન્ટ બધું ઓછું નાખવાનું છે. વર્ષે રોડ બનાવવાનો મારો તો જુઓ ને આ બનાવી છે ત્રીજો માળ બનાવવાનો. शाबाश बेटा बहुत बढ़िया. ચલો હા અલે અમાર આ વાજ્યું લે દંડ તો ઠેઠ આવી ગયો છે. મારા દાતા તો પેલા સરપંચ બધા મુહૂર્તમાં બળે પણ દાંતન કરી નાખવા દે. પછી બીજી વાત હા દાતાને છોકરા સારું કરી મેળ્યું. હા હા રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ. શું અરે કુવા ભાઈ અમુક કચોરો ન ઠંડામાં જતી પછી કચોર બાપા આવી ગયું મને એવું કચોર 2 મિનિટ અડધો પૂર્ણ કલાક જેવું રહે સરપંચને હાલતા હું દાતા કરી નાખું. મુહૂર્ત કરી પછી મોટા હાલ પહેલાં તારા જવાનું મોટ ઠંડામાં મારે આવું તારા જ ઓમ તો વાત સાચી પણ બાપા આવી ગયું હોય યાર. કચોર બેટા દબોન રાખો ના કરો હું ના કરો રાતી કા કાચું લોટ ખાઈ જાવ ચણવાનો ભજો બનાવવા લાયા હોય કાચું ખોપાય કાચું જ ફૂંકોન. આ વાત સાચી ભાઈ જઈ આડે તો પછી ફેર જઈ. ના તું મને ભોળ કાચે 2 મિનિટ હું દાતા કઈ નાખું સરપંચને આવતા આવી એમ તું મેં જઈ યાર ત્યાં એમ કરતું નહીં ને આવું ના કરે યાર. 2 ખાટલા 2 દાતા કઈ નાખો આવું ના કરે બાપા. દાતા કઈ નાખું 2 ખાટલા આવ્યું પણ આવી પર કઈ 2 ને પછી દાતા કરે દારૂ ઉજો રહીને આપણે બતામાં માથું જોઈ આગળ. બાપા જલ્દી તારો જે થાય તારો મારા આભ્યા હોય મારકો ને
પણ જો ના રવાય ઈ ચાટતો કે ડોહી કે બેઠી માં એટલે કોની નહીં બાપા બરોબર આવી છે ને તમે શું લેવો આમ કરો મુહૂર્ત કરવાનું હું કાલે જવાય મોટું બાપા મારતા તો લે તું એ ચાબા મેલી છે કે નહીં મેલી ફોન બોક કરો ને યાર ફોન કરું દીધો બહુ બેટા બહુ દબાવ આવી છે આજુ ઠેઠ મુદ્દા આજુ મુદ્દા જ કંટ્રોલ રાખો કંટ્રોલ રાખો ફોન કર્યો વધરી ટાકો ડકા ડોચો કરે ને એમ થાય પણ ના જ તમે ખાવામાં થોડું માપ રાખવું પડે હલો હલો લાલભા હા બોલો ભૂરભા. અરે યાર આવો ગયા જલ્દી હેડો મુહૂર્તનો ટાઈમ થતો હશે મારે યાર બસ નીકળ્યો જ છું બરાબર. મારા છોકરાને રગવા એમ કયો હા મારા છોકરાને થોડું રાખવા છે યાર એને બસ જવું બસ ખાલી આ 5 જ મિનિટમાં ત્યાં આવે હો. એ આવો હો એ હા લે આજે કશું બોલો અત્યારે ભોગ લ્યા હું તું યા પૂછીએ આ કદી બહેરો હારો હા હા તમે સસલી કરી નાખ્યું નહીં રે વાત બાપા કતી બેહો માં છે બેહો કતી અલે થોડું કંટ્રોલ આપ અરે ના લે બાપા ખબર બૂચ માર દેવો છે હા એટલે બૂચ ઓટો વાળો માર દે ચાલે તો એ નહીં રહ્યું બાપા બહુ પૈસા આવી કાચો ભજીયો તો એ બનાવ્યો હતો ને એટલે અરે એક વખત નાખી પછી બીજી વખત નાખવાનું તમે તો અઠવાડિયા ખાવા માંડો પછી બધું થતા ને હા સરપંચ આવી ગયું હા આવો સરપંચ સાહેબ આવો હા ભૂરભા. રામ રામ આવો બેહો જય માતા બેહો મજામાં દયા છે ભગવાન મજામાં ને આવો સાહેબ મજામાં હો હા બેહો તમારા બાબુ ભૂરભા બાપા પણ ફોટો નહીં આવે એ ભૂરભા. મુહૂર્ત હા, તો થકાવજો જો મારે જવાનું છે સમય ઓછો છે. મુહૂર્ત કહો હેલો તમે આગળ તો અમે શું કરવાનું છે મને ખબર. સરપંચ સાહેબ મુહૂર્ત તો જમતમ કરવાનું છે પણ 9 વાગી જાય 10 વાગે મુહૂર્ત હતું 9 વાગે મુહૂર્ત હતું સાહેબ ઓહો. સરપંચ સાહેબ ઓલું મુહૂર્ત કરવાનું તમારે હાથે બરાબર ઓફિસ બનાવી છે તમે ખોલો તો ખરા પછી ખબર પડે તમે ઓફિસ બનાવી તો ખૂબ બનાવી છે પણ રેબિન કાપવા માટે લાવો તો ખરા, કાતર તો લાવો. પણ લે લાય કાચો લેતા આ લેતા હા પણ આમ થોડા બે વધી છે તમે ભૂકા થશો એટલું કંટ્રોલ નહીં રહેતું સરપંચ સાહેબ ઓને મુહૂર્ત કરવાનું છે અરે ભૂરભા વનાય તો કોઈ મુહૂર્ત થતા રાતે રોજ કોઈ મુહૂર્ત થતો પણ યાર. કાતર નામ લી યાર અરે તમે એમ ખરા માણસ છે, સરપંચ છું હું યાર. વાત કરો છો તે તાર હું તે તમે સરપંચ પણ સરપંચ તમે બનાવ્યા ને તમે લ્યો કાપી નાખો અલે આ વાત સાચી છે ભૂરભા, પણ વનાય ના કપાય યાર, કાતર લાવો. કાતર તો પણ નહીં યાર અરે યાર તમે મારા સરપંચ ને આબરૂ કાઢવા બેઠા લાગો છો. કોઈ નહીં કાપી નાખો કે ફસો ફસ એટલે ભલ્યા હા આ ડબલી પાંચી કાચો લઈએ જા દૂધ માનો એ બાપા જલ્દી કરો દાંતે નહીં કરો તું જાતે લેતા સરપંચ મોનતા નહીં યાર હા હે લેતા લાવ લાવ જલ્દી હા, મારે સહી કરવા જવાનું છે બીજી જગ્યાએ. અરે બુરભા એ બુરભા પશુપાલની હેનું મુહૂર્ત કરવાનું છે હા એટી ચેક હું બનાવી છે સંડાસ હા સંડાસના મુહૂર્તમાં બોલાય તમારો લોકો અરે યાર તમે સરપંચ ના સંડાસ નું મુહૂર્ત કરવા લાવ્યા છો યાર? અરે સરપંચ સાહેબ તમે બંને આવ્યું એટલે તમારાથી મુહૂર્ત થાય તો સારું એમ એટલે અમે બંને લીધું કોઈ અમારા સંડાસ નું મુહૂર્ત કરવાનો અમારે કે હું હતું મુહૂર્ત કહું શું થઈ જાય એટલે સરપંચ શું લે બોલાવે મને સંડાસ નું મુહૂર્ત કરવા બોલાવે છે લ્યા? તાર મુહૂર્ત જ કરવા બોલાય તમે તમે હા? કહો સરપંચ એટલે હું લે ઓટા લે તમને કોઈ સંડાસ નું મુહૂર્ત કરવા તમે ઓટા લે સરપંચ નું ચૂંટા આવે છે મને? વોટ આલ્યા હતા એક તો પછી તમે બને કરિયાલું કઈ જલ્દી કરો ને હા બુરભા હા મને આખી લે કાતો મુહૂર્ત કરી જલ્દી કરો ને એટલે હું કોઈ મારો સંડાસ નું મુહૂર્ત કરવાનો છે વાત કરો છો વોટ તે? નહીં આલે સરપંચ સાહેબ કરવું હોય તો કરો તમારે સરપંચ સાહેબ આવો તો ખરા આ તો ના પણ બે તો કે થઈ ગયું મુહૂર્ત તમે ભૂરભા હું પણ હા વારવાનો યાર અડવાળા સારો થાય યાર તમે મારી ઇજ્જત ના ભવડા કાઢે યાર સરપંચ ના યાર એવું તમે જતી ભાવ આ નહીં યાર તાન અત્યારે બંને તો તમે મોંથી બોલાવો પણ ઠંડા મુહૂર્ત કરી હું થઈ જવું તમારે ના ના હું તો કોઈ ખારું હશે, ઓફિસ નું મુહૂર્ત કરવાનું હશે.
અમે તો રૂપિયાવાળા ઘરાણે જ ઓફિસ બનાવી દીધી હશે તાણે લે હું તમે ફૂલભા હેરો લે પણ લઈને કાકી લે સરપંચ સાહેબ જા એ આવો વડીલો એ આવો એ લેતા તો લ્યો તમારું બેટ આમાં શાંતિ થાય બાપા. मजा आया. પાણી પાણી રેડો હું તમારો બાપો હશે પાણી તો રેડો રેડો જો તો હેતમ જો તો ઈ તો નતો રેડતો. વાંચો રેડું પર નવ જાવ પોઈન્ટ રેડું પર રેડ પોઈન્ટ રેડ કોની રેડવાનું આવે? उठा ले रे देवा, उठा ले रे बाबा. પોઈન્ટ રેડું પર અલે પણ આવશે ની જવાય લે ચાંદનું આવ્યું તું ને. કાઠું દોટ કઈ નાખ્યું તું એ તો આ રેડ દો રેડ દો. રેડ દે પાણી બે દસ હતું બહુ છું લે પલ્લે કાચા ગોટા કાચા ભજીયો. જલ્દી પોઈન્ટ રેડી બહાર ના જા વખત દે પૈસા કોઈ સંદાસ કાકો સંદાસ ખાઈ તું છે લે તું હતો લે જલ્દી કામ વાખા જલ્દી બહાર આય જલ્દી બહાર નાખ લે મને હું ખબર છે એવી રીતે મોય બેહવાનું હોય. કેમ બેઠા ના ભાઈ મારે જગ્યા બદલવા જોવો હું એક જગ્યાએ ચેન્જ ના કરું. કતી તો આમ કતી તો ગોઠે ગોઠે કૂટ્યા માં તો આ આખું સંદાસી પથાઈ ફેરી નાખી તો લ્યો